એશિયાની સૌથી મોટી ગણાતી ઊંઝા એપીએમસીમાં ગઈકાલે બપોરે અચાનક જ આફત જે પ્રકારે આવી અને ખેડૂતો અને વેપારીઓના જીવ અદ્ધર કરી દીધા। ઊંઝા માર્કેટયાર્ડમાં હાલ સિઝન પૂર બહારમાં ખીલી છે અને મોટી સંખ્યામાં ખેડૂતો વેચાણ અર્થે આવી રહ્યા છે। ગઈકાલે યાર્ડમાં 60 થી 65 હજાર જેટલી બોરીઓની આવક થઈ હતી, પરંતુ એકાએક પવન ફૂંકાયો અને કમોસમી વરસાદ તૂટી પડ્યો। કમોસમી વરસાદ અને ભારે વાવાઝોડાના કારણે યાર્ડમાં ખુલ્લામાં પડેલ લાખો રૂપિયાનો પાક પલળી ગયો। જીરું અને વરિયાળીના મબલક આવક વચ્ચે વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો વેપારીઓનું કહેવું છે કે વરસાદ અને વાવાઝોડાના કારણે જીરું અને વરિયાળીના પાકમાં 10 થી 15% જેટલું નુકસાન થયું છે। ખેડૂતોને જે વરિયાળી જીરું જે આવકો હતી એમાં બધો માલ લગભગ 10 થી 15% બહુ ખરાબ થઈ ગયેલો છે। પોઝિશન એવી ખરાબ થઈ છે। એપીએમસીએ 2 દિવસ પહેલા પણ જાહેરાત કરી હતી અને છતાં પણ સિઝનના હોવાના હિસાબે માલ તો આવક રહેવાની, પણ હવે કુદરતે પછી એપીએમસીએ બધી વ્યવસ્થા કરી, હરાજીની વ્યવસ્થા કરી, ખેડૂતોને રાત્રે જમવાની પણ ફ્રી વ્યવસ્થા કરી। એપીએમસીએ બહુ સપોર્ટ આપ્યો, પણ કુદરત આગળ કોનું ચાલવાનું છે। ખેડૂતો અને વેપારીઓને નુકસાનની આશંકા વચ્ચે ઊંઝા પીએમસીના ચેરમેન દિનેશ પટેલનું કહેવું છે કે 2 દિવસ પહેલા જ ખેડૂતો અને વેપારીઓને વરસાદની આગાહી અંગે જાણ કરી દેવામાં આવી હતી। યાર્ડમાં તકેદારીના ભાગરૂપે હરાજી પૂરી કરી લેવાઈ હતી અને વેપારીઓએ માલ બચાવવા તાડપત્રી બાંધી હતી। આથી નુકસાનીનું પ્રમાણ નહીવત છે। એપ્રિલ મહિનામાં જે વરસાદ આવે છે એ ક્યાંક જવલે જ આટલા બધા તોફાન સાથે હોય છે। ગઈકાલે જે અહીંયા આગળ વરસાદ અને વાવાઝોડું આવ્યું, પવનની સ્પીડ પણ ખૂબ જ હતી અને જોકે પણ 2 દિવસ પહેલાંથી અગોતરી જાણ હતી, એટલે અમે વેપારીઓને પણ એની જાણ કરી હતી, ખેડૂતોને પણ કહ્યું હતું કે તમારો માલ જરૂર હોય તો જ વેચવા આવવું। એના લીધે બજારમાં જે માલ આવ્યો હતો એને અમે હરાજી કન્ટિન્યુઅસ રાખી, બપોરે 1 વાગ્યા પહેલાં બધી જ હરાજી અમે પૂરી કરી દીધી। તો હજુ પણ ખેડૂતોના માલની સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે આજે માર્કેટયાર્ડમાં નવી આવક સંપૂર્ણ બંધ રાખવામાં આવી છે અને ગઈકાલના બાકી રહેલા માલની જ હરાજી ચાલી રહી છે। પરંતુ જે ખેડૂતોનો તૈયાર પાક બગડી ગયો છે તેઓ સરકાર પાસે મદદ માંગી રહ્યા છે।